સુરત શહેર જિલ્લામાં આવેલી શાળાઓમાં ફાયર એનઓસીને લઈને સુરત ડીઓ દ્વારા ઝુંબેશ શરૂ કરવામાં આવી છે। ધોરણ 10 અને 12ની માર્કશીટ લેવા આવનાર તમામ શાળાના સંચાલકોને કડક સૂચના આપવામાં આવી છે। ફાયર એનઓસી અને મોકડ્રીલ અંગેનો રિપોર્ટ લઈને આવવા માટે કડક સૂચના આપવામાં આવી છે। સુરત ડીઓ દ્વારા સોમવારે એક પરિપત્ર જાહેર કરાયો। સુરત સહિત જિલ્લામાં આવેલી શાળામાં ફાયર એનઓસીને લઈને સુરત ડીઓ દ્વારા ઝુંબેશ શરૂ કરવામાં આવી। ધોરણ 10 અને 12ની માર્કશીટ લેવા આવનાર તમામ શાળાના સંચાલકોને કડક સૂચના આપવામાં આવી છે। ફાયર એનઓસી અને મોકડ્રીલ અંગેનો રિપોર્ટ લઈને આવવા માટે કડક સૂચના આપવામાં આવી છે। સુરત ડીઓએ સોમવારે એક પરિપત્ર જાહેર કર્યો છે। માર્કશીટ લેવા આવનારી શાળાઓને ફાયર એનઓસી સાથે હાજર રહેવા આદેશ આપવામાં આવ્યો છે। હાઈકોર્ટ દ્વારા અપાયેલી સૂચનાઓને પગલે શિક્ષણ વિભાગે તમામ ડીઓ પાસેથી ફાયર એનઓસી અંગેનો રિપોર્ટ મંગાવ્યો હતો, જેના આધારે સુરત ડીઓ દ્વારા તપાસ કરવામાં આવી હતી, જેમાં સુરત શહેરની 24 અને ગ્રામ્યની 44 જેટલી શાળાઓ પાસે ફાયર એનઓસી જ ન હોવાનું સામે આવ્યું, જેને પગલે સુરત શહેર જિલ્લાઓમાં ડીઓ દ્વારા શાળાઓને ₹10,000નો દંડ ફટકારવામાં આવ્યો। કર્યું છે કઈ રીતની કાર્યવાહી, કેટલી સ્કૂલોને એનઓસી નથી, કઈ રીતની કમિટી? સુરત જિલ્લાની અંદર આવેલી 254 જેટલી શાળાઓને આજરોજ વિજ્ઞાન પર્વની માર્કશીટનું વિતરણ કરવામાં આવ્યું છે। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગઈકાલે માર્કશીટ આપવામાં આવી। આજે તમામ શાળાઓને માર્કશીટનું વિતરણ કરવામાં આવશે। ત્યારે માર્કશીટનું વિતરણ કરવા જ્યારે કર્મચારી આવે છે માર્કશીટ લેવા માટે, ત્યારે આ કર્મચારી સાથે શાળાનું ફાયર એનઓસી, આ ઉપરાંત તમામ સ્ટાફને ફાયર અંગેની તાલીમ આપી ચૂકવામાં આવી છે તે અંગેનું પ્રમાણપત્ર અને મોકડ્રીલ વર્ષ 2024-25માં મોકડ્રીલ શાળાની અંદર વિદ્યાર્થીઓ માટે કરવામાં આવી હતી તે અંગે અને વર્ષ 2025-26ની અંદર પણ તમામ વિદ્યાર્થીઓ માટે મોકડ્રીલ કરવામાં આવશે એ અંગેની બાહેધરી તમામ શાળાઓ પાસે મેળવવામાં આવી છે, જેથી કરીને વિદ્યાર્થીઓની સેફટીને ધ્યાનમાં રાખી આ નિર્ણય કરવામાં આવ્યો છે, જેથી કરીને તમામ શાળાઓ પોતાની ફાયર એનઓસી જે છે એ પણ સાથે જમા કરાવશે, જેથી કરીને શાળાની અંદર જો ફાયર એનઓસી રિન્યુ કરવાની બાકી હોય તો જે ઝડપથી અત્યારે હાલ વેકેશનના સમયગાળામાં એ પ્રોસેસ પૂરી કરશે, જેથી કરીને વિદ્યાર્થીઓની સેફટીને ધ્યાનમાં રાખી આ પગલું લેવામાં આવ્યું છે। સર, સ્કૂલ જિલ્લા અને શહેરની કેટલી એનઓસી નથી, તેને કઈ રીતે કમિટી? સુરત મહાનગરપાલિકાની અંદર આવી 23 જેટલી શાળાઓની અંદર ફાયર એનઓસી રજૂ ન કરી હોવાથી આ તમામ શાળાઓની માન્યતા રદ કરવા માટેની કમિટી બનાવવામાં આવી છે। આ કમિટીની અંદર 5 સભ્યો હોય છે, એક શિક્ષણ નિરીક્ષક વર્ગ 2ના અધિકારી, એક મદદની શિક્ષણ નિરીક્ષક કચેરીના, એક શિક્ષણવિદ હોય છે, એક કોર્પોરેટર હોય છે અને એક પત્રકાર હોય છે। આ 5 સભ્યોની કમિટી બની અને એની શાળાની ચકાસણી કરે છે અને શાળાની અંદર જો સુવિધા નિયમ અનુસારની ન હોય તો શાળાની માન્યતા રદ કરવા માટેની ભલામણ કરશે તો એ અમે ગાંધીનગર નિયામકશ્રીને મોકલી આપીશું, જેથી કરીને શાળાની માન્યતા રદ કરવામાં આવે। પરંતુ આ તમામ કાર્યવાહી જે છે એ શાળાઓને તાકીદ કરીને કહેવામાં આવ્યું છે કે આ છેલ્લો મોકો આપવામાં આવે છે, જો ફાયર એનઓસી રજૂ નહીં કરે તો શાળાની માન્યતા રદ કરવામાં આવશે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ।